दशानां रत्नानाम् आकस्त्वं महोदधे नास्ति पारो वैभवस्य अगाधो महिमा तव। હે મહાસાગર, તારું જ એક નામ રત્નાકર છે, તારી સમૃદ્ધિ અપરંપાર છે, તારો મહિમા અગાધ છે, તને અમારા શત શત વંદન। પૃથ્વી પરનો સૌથી વિશાળ જલભંડાર છે સમુદ્ર। આ ઘૂઘવતા ગરજતા સાગરને નાથીને માનવીએ અસંભવને સંભવ બનાવી જાણ્યું છે। આજ પૂર્વે ફ્રાન્સની લા રાન્સ, કેનેડાની એનાપોલિસ અને નેધરલેન્ડની આઇઝલમેર જેવી યોજનાઓમાં દરિયામાં બંધ બાંધીને વીજ ઉત્પાદન, વાહન વ્યવહાર, જમીન સુધારણા જેવા વિવિધ લાભો મેળવવાના સફળ પ્રયત્નો થયા છે। છેક 32 કિલોમીટર લાંબો બંધ દરિયામાં બાંધીને નવસાધ્ય જમીનને સુંદર ફૂલોથી શોભતા ઉપવનનું રૂપ બક્ષ્યું છે। જ્યાં ક્યારેક ડગલું માંડવું એ મુશ્કેલ હતું, એ સ્થાને નવસાધ્ય જમીન પર આજે ધમધમતા રાજમાર્ગો છે, ધસમસતો વાહન વ્યવહાર છે। ગુજરાતના દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી સદીમાં ગુજરાતની તરસ છિપાવવા હાથ ધરી છે કલ્પસર યોજના। ગુજરાતની સમૃદ્ધિનું સ્વપ્ન સાકાર કરવાનું આયોજન એટલે કલ્પસર યોજના। કલ્પસર, સમૃદ્ધિનું સરોવર, અદ્વિતીય એવી કલ્પસર યોજના। ગુજરાતના ખંભાતના અખાતમાં પૂર્વ કિનારે હાંસોટ અને પશ્ચિમે ઘોઘાને જોડતા 64 કિલોમીટર લાંબા બંધ દ્વારા રચાશે કલ્પસર। નર્મદા, મહી, સાબરમતી જેવી 12 નદીઓના નીરથી છલકાશે કલ્પસર, જે તૈયાર થયે ગુજરાતના 1.5 કરોડ બાંધવોને મળશે મીઠું પાણી ઘેર બેઠા। સિંચાઈથી હસી ઉઠશે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લાની 10,54,500 હેક્ટર જમીન। ખારી જમીનનો વિકાસ થતાં રચાઈ શકશે રાજકોટ અને ભાવનગર જેવા 12 નવા જ નગરો। 1 કરોડ લોકોને મળશે વસવાટ માટે વધારાની જમીન। 5,880 મેગાવોટની ક્ષમતા ધરાવતા ટર્બાઇનથી ઉત્પન્ન થશે પ્રદૂષણ રહિત જળ વિદ્યુત અને ઝળહળી ઉઠશે ગામડા। જળમાર્ગે પરિવહન, 10,000 ટન માછલીઓનું ઉત્પાદન, ગુર્જર બાંધવોને નવી રોજગારી। રસ્તાઓનું આયોજન, અમરેલીથી સુરતનું અંતર કપાશે 9 ને બદલે માત્ર 4.5 કલાકમાં। સતત જળવાઈ રહેનારી ઊંડાઈમાં 3 થી 8 મીટરનો વધારો થતાં વિકસશે ગુજરાતના બંદરો। નર્મદાના નીર લાવતી સૌરાષ્ટ્ર શાખા નહેર કરતાં 1.5 ગણી વધારે વહન ક્ષમતા ધરાવતી 660 કિલોમીટરની કલ્પસરની નહેર મધ્ય કદની નદીના પૂર જેવી વહી રહેશે ધસમસતી। કલ્પસર સંઘર્ષે સરદાર સરોવર બંધ કરતા 3 ગણું વધુ પાણી। યાદ રહે, કલ્પસર એટલે કલ્પનાનું સરોવર નહીં, ગુજરાતની પ્રગતિની કલ્પનાને સાકાર કરતું સરોવર। વિકાસની દિશામાં આગે કદમ ભરતા ગુજરાતના વધતા જતા જળ વપરાશને પહોંચી વળવાનું સમયસરનું આયોજન, સમયબદ્ધ આયોજન એટલે કલ્પસર। 64 કિલોમીટરનો વિશાળ બંધ, પ્રદૂષણ રહિત જળ વિદ્યુત, જળ માર્ગે પરિવહન,
અફાટ જલરાશિનો ગુજરાતની જનતા જનાર્દનની સુખ સમૃદ્ધિ માટેનો સૂઝભર્યો ઉપયોગ સ્વપ્નને સત્યમાં પલટાવશે. ગુજરાતના આધુનિક ભગીરથ અને નવ ગુજરાતના સ્વપ્નશિલ્પી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસનો મંત્ર સિદ્ધ કરવા આદર્યો છે આ સંકલ્પ યજ્ઞ. એમણે જ ધર્યો છે માં ગુર્જરીને ચરણે પાણીના પ્રસાદનો થાળ ને એ વહેંચાતા ગુજરાતના 5 કરોડ ગુર્જર બાંધવોની સુખ સમૃદ્ધિમાં થશે અપ્રતિમ વધારો. તેઓ કહે છે, નર્મદાના નીરને સરદાર સરોવર યોજનાની મુખ્ય નહેરમાં વહેતા કરીને અછતગ્રસ્ત સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો તરસ્યા લોકો સુધી પહોંચાડવાની સીમા ચિહ્નરૂપી સિદ્ધિ હાંસલ કર્યા બાદ પાણીના પ્રશ્નના કાયમી ઉકેલ માટે કલ્પસર યોજનાને નક્કર સ્વરૂપ આપવા ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના હૈયે વસ્યું છે 5 કરોડ ગુજરાતીઓનું હિત અને 5 કરોડ ગુજરાતીઓના હૈયે વસ્યો છે એમના પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ. કારણ પ્રજા જાણે છે કે આ અસરદાર સરકાર જ કરશે ગુજરાતના વિકાસનું સ્વપ્ન સાકાર.